જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો. તો ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયમાં તમારું સ્વાગત છે. હવે ધોરણ 12 મનોવિજ્ઞાન વિષય જે છે તે 11-12મા ધોરણની અંદર તો ઉપયોગી છે જ તે, પણ સાથે BA વિથ સાયકોલોજી જે કરે છે એ લોકોને પણ ખૂબ ઉપયોગી છે, અને જે BEd વિથ સાયકોલોજી કરે છે તેમના માટે તો ખાસ ઉપયોગી છે. કારણ કે કોઈપણ યુનિવર્સિટી દ્વારા મનોવિજ્ઞાનનું પાઠ્યપુસ્તક પ્રકાશિત કરવામાં નથી આવતું. તેમાં ફક્ત ધોરણ 11 અને 12ના મનોવિજ્ઞાનને ધ્યાનમાં લઈને જ અભ્યાસની ગણતરી કરવામાં આવે છે. તો શરૂઆત કરીએ છીએ આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનનું પ્રથમ પ્રકરણ, સંવેદના, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. ચાલો, તો સંવેદના, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ. સંવેદના એટલે જુદી જુદી આપણી ઇન્દ્રિયો જે છે તે જુદી જુદી વસ્તુઓ પ્રત્યે આકર્ષાયેલી હોય છે, તેના વિશે આપણને ધ્યાન મળે છે, તેના વિશે આપણને જાણ મળે છે. ધ્યાન એટલે કોઈ વસ્તુ તરફ આપણે આકર્ષિત થઈએ છીએ. અને પ્રત્યક્ષીકરણ એટલે તે વસ્તુ પ્રત્યે આપણે કેવો પ્રતિભાવ આપીએ છીએ, તે વસ્તુ પ્રત્યે આપણે કેવી અવિભાવ રાખીએ છીએ, રજૂઆત કરીએ છીએ તે. શરૂઆત કરીએ પ્રસ્તાવનાથી. અગાઉના ધોરણ 11માં આપણે જોયું તે પ્રમાણે મનોવિજ્ઞાનના અભ્યાસમાં કેન્દ્ર સ્થાને માનવ વર્તન હતું. એટલે કે માનવ વર્તનને અસર કરતા અનેક પરિબળો છે, અને એમાંનું એક મહત્ત્વનું પરિબળ છે આપણું પોતાનું શરીર તંત્ર. શરીરની રચના, શરીરના કાર્ય, શરીરના તંત્ર દ્વારા અનુભવાતી જુદી જુદી સંવેદનાઓ અને વ્યક્તિએ કરેલું અર્થઘટન એ માનવ વર્તનને ખૂબ અસર કરે છે. માનવીએ પોતાની આસપાસના જગતના અનુભવોને જાણકારી પોતાની જ્ઞાનેન્દ્રિયોથી મેળવે છે. આંખ, નાક, કાન, જીભ, ત્વચા વગેરે જેવી જ્ઞાનેન્દ્રિયો આપણી પાસે છે. બાહ્ય જગતની અંદર વિવિધ ઉદ્દીપકો રહેલા છે. ઉદ્દીપકો એટલે જે આપણને વસ્તુ પ્રત્યે જાણ આપે છે, અને એમાંથી અમુક પસંદગીયુક્ત ઉદ્દીપક પ્રત્યે માનવીએ પોતાની સમગ્ર માનસિક એકાગ્રતાને કેન્દ્રિત કરે છે. જગત વિશે પોતાના ભૂતકાળના અનુભવો અને ભૂતકાળમાં લીધેલા શિક્ષણને આધારે માનવી આ જુદા જુદા ઉદ્દીપકોનું અર્થઘટન કરે છે, સમજે છે, અને તે મુજબ તે પોતે વર્તન કરે છે. માનવ વર્તનની આ પ્રક્રિયાને મનોવિજ્ઞાનમાં અનુક્રમે સંવેદના, ધ્યાન અને પ્રત્યક્ષીકરણ તરીકે ઓળખવામાં આવે છે. પ્રકરણમાં આપણે સંવેદનાનો અર્થ જોઈશું, સંવેદનાના પ્રકાર, ધ્યાનનો અર્થ, સ્વરૂપ, લક્ષણ, ધ્યાનના નિર્ધારીકરણ, પ્રત્યક્ષીકરણનો અર્થ, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા, પ્રત્યક્ષીકરણના સંગઠનના નિયમો તેમજ ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણની સવિસ્તાર સમજૂતી મેળવશું. તો સૌપ્રથમ આપણે સમજીએ સંવેદનાની અર્થ અને સમજૂતી. સંવેદન એટલે જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતો ઉદ્દીપકનો અનુભવ. બાહ્ય વાતાવરણમાંથી કોઈ વસ્તુ પ્રત્યે આપણને કંઈક મળે છે જેને ઉદ્દીપક કહીએ છીએ, અને તેના દ્વારા આપણી આંખ, નાક, કાન, જીભ, મગજ, સિક્સ સેન્સ એ બધી જ્ઞાનેન્દ્રિય કહેવાય. અને એ જ્ઞાનેન્દ્રિયો દ્વારા તો કોઈ પણ પ્રકારના બાહ્ય ઉદ્દીપક, બહારથી જે ઉદ્દીપક મળે તેની અસરથી માનવીની જ્ઞાનેન્દ્રિયો પર, મગજ ઉપર અસર થાય, અને જેનાથી તેના અંતર્વાહી તંતુઓ જે ઉત્તેજન અનુસરે છે અને મગજના ચોક્કસ ભાગને સંદેશો પહોંચે છે, અને મગજને સંવેદના મળે છે, અને સંવેદના ઓળખવામાં મદદ થાય. સંવેદન એટલે સભાન અવસ્થામાં સર્જાતું એવું પરિવર્તન કે જે ચેતાતંતુની અસાધારણ ઉત્તેજના મગજના સંવેદન વિસ્તાર કેન્દ્રો સુધી પહોંચાડવાથી ઉત્પન્ન થાય છે. સંવેદના અનુભવની વિશેષતાને ધ્યાનમાં લેતા સંવેદકોને નીચેના 3 ભાગમાં વહેંચી શકાય. પહેલું, બાહ્ય સંવેદકો. બાહ્ય પર્યાવરણમાં રહેલા વિવિધ ઉદ્દીપકો જેવા કે પ્રકાશ, ધ્વનિ, ગરમી, ઠંડી, સ્પર્શ, દબાણ તેમજ વિવિધ રસાયણો વગેરેમાં થતા ફેરફારો આપણી વિવિધ જ્ઞાનેન્દ્રિયોને ઉત્તેજિત કરે છે, જેને પરિણામે વિવિધ સંવેદનોનો અનુભવ થાય છે. શરીર સંવેદકો. બાહ્ય વાતાવરણના ઘટકોની જેમ શરીરના વિવિધ આંતરિક અવયવોની રચના વિવિધ સંવેદન માટે જવાબદાર છે. જેમ કે દ્રષ્ટિ સંવેદન માટે સળીશંકુ કોષોની ઉત્તેજના અને શ્રવણ સંવેદન માટે સૂક્ષ્મ વાળ કોષો વગેરે. ત્રીજું, આંતરિક સંવેદકો. શરીરના આંતરિક અવયવોમાં થતા ફેરફારોને કારણે કેટલીક સંવેદનાનો આપણા શરીરમાં
સંવેદના અનુભવ થાય. હોજરી ખાલી થવાથી ભૂખ લાગે, ગળામાં શોષ એટલે સુકાઈ જવાથી તરસ લાગે, ફેફસા અને રક્તવાહિનીમાં ફેરફાર થવાથી ગભરામણ લાગે. તો વિવિધ સંવેદનાની અનુભૂતિ અને તેના પ્રત્યેની પ્રતિક્રિયાની બાબતમાં જુદા જુદા પ્રાણીઓમાં તફાવત અને વિશેષતા જોવા મળે છે. તેમ માનવી વચ્ચે પણ સંવેદનાની અનુભૂતિની બાબતમાં તફાવત જોવા મળે છે. માનવી પોતાની ઇન્દ્રિયો અને વિશિષ્ટ તાલીમ કે અનુભવથી કેળવણીને સામાન્યથી વધુ સંવેદનશીલ બનાવી શકે છે. તો અહીંયા તમારો આ લેક્ચર પૂર્ણ થાય છે.